લાઈફમાં તમે જેવું વિચારો એવું થાય એવું પોસિબલ નથી, આવું ઘણા લોકો કહેતા હોય છે, પણ મારી ડિક્શનરીની અંદર ઇમ્પોસિબલ ને સીધી ગોળી જ મારી દો અને પોસિબલ બધું કરી બતાવું. લાઈફમાં મેં ઘણીવાર વિચાર્યું હતું કે યુટ્યુબર બની, સિલ્વર પ્લે બટન હાસિલ કરીશ અને આ બધું પોસિબલ થયું છે કેમ કે મેં મહેનત કરી છે અને મહેનત કરો એટલે તમને મળે ને મળે. એટલે જ મારી મમ્મીનું કેવું છે લાઈફમાં ગમે ત્યારે ગમે એવું વિચારવાનું નહીં, હંમેશા પોઝિટિવ જ થિંકિંગ કરવાનું. એટલે મેં પણ ક્યારેય વિચાર્યું નહોતું કે ક્રિએટર કલેક્ટિવમાં હું પણ જઈશ, પણ હા, જેવું તમે વિચારશો એવું થશે. એટલે ખરાબ ક્યારેય નહીં વિચારવાનું, હંમેશા સારું વિચારવાનું. મસ્ત અહીં આવી ગઈ હતી, આજનો અમારો લુક હતો, મસ્ત અમે બ્રેકફાસ્ટ કરી લીધો હતો અને અમે લઈ લીધી હતી અંદર એન્ટ્રી. થોડાક જ ટાઈમમાં બધું ચાલુ થવાનું હતું, ક્રિએટર કેમ્પિયન ચાલુ થઈ ગયું હતું અને આજના અમારા હોસ્ટ હતા ગોપાલી અને શિવાની દીદી. હોસ્ટ કરતા અમને લોકોને મસ્તીની ગેમ રમાડી હતી અને મારી તો બખલવત્તી એટલી હતી કે મારા દાંત હજી રૂકવાનું નામ જ નહીં રહેતું. એટલી જોરદાર ગેમ હતી. કપ આપેલો હતો, આમાં તમારે લોકોને નામ લખવાનું હતું અને કાંઈ ખબર પડે કે ના પડે પણ આપણે હુડિયો બોલાવી જ લેવાનો, હા હી કરી લેવાનું. મસ્ત આ ક્રિએટર કલેક્ટિવનું જે હતું સેમિનાર, શું કહેવાય આઈ ડોન્ટ નો, કેમ કે હું ફર્સ્ટ ટાઈમ ગઈ હતી, મને તો કાંઈ ટપ્પો પડે નહીં પણ મજા આવી ગઈ. મને તો ખાવા પીવાની બહુ મજા આવી કેમ કે 56 ભોગ પીરસી દીધા હતા થાળીમાં. યુટ્યુબ વાળાએ સાચવા બહુ, ભાઈ ખોટી વાત નહીં કહેવાની. મસ્તીનું પેટ પૂજા કરી લીધી, પેટનો ખાડો પૂરી લીધો. મેં, પ્રદીપભાઈએ અને બ્રુસીએ બધાએ મસ્ત પેટનો ખાડો પૂરી લીધો અને એટલી બધી વસ્તુ હતી કે કન્ફ્યુઝન થઈ જાય શું ખાવું શું ના ખાવું, પણ મેં બધું ટેસ્ટ કર્યું હતું અને પછી ખાઈ પીને આપણે મળી લીધું હતું શિવાની દીદીને અને થોડી મોટા પાયે આપણે ફેંકાફેંકી કરી લીધી. અને બસ આજનો મારો આ વ્લોગ આવો જ રહ્યો અને આજનો દિવસ પણ બેસ્ટ રહ્યો. તો બસ આજ માટે આટલું, મળીએ નેક્સ્ટ વ્લોગ, બાય.